હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। કંપની બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં પ્રથમ આગ અને ત્યારબાદ બ્લાસ્ટ થતા કંપની ચપેટમાં આવી છે। ટ્રાન્સફોર્મર બ્લાસ્ટના તણખા ઉડી પ્લાન્ટના સ્ટોરેજ કરેલ સોલવન્ટમાં પડતા કંપનીની આગ બેકાબુ બની હતી। મેજર કોલ જાહેર કરી 12 થી વધુ ફાયર ટેન્ડર સામે 75 થી વધુ ફાયર સ્ટાફ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી। આગ લાગતા જ કામદારો કંપનીની બહાર દોડી આવી જીવ બચાવ્યો હતો। અંકલેશ્વરમાં પ્રતિ દિવસ એક આગની ઘટના સામે આવી રહી છે, જેમાં વધુ એક ઉમેરો થતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મલ્ટીનેશનલ કંપની જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં શુક્રવારની બપોરે વિકરાળ આગ લાગી હતી। જીવન રક્ષક દવા બનાવતી કંપની બહાર વીજ ટ્રાન્સફોર્મર આવેલ છે, જે વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી, જે બાદ તેમાં બ્લાસ્ટ થતા તેના તણખા કંપનીમાં ઉડ્યા હતા અને કંપનીના પ્લાન્ટમાં રહેલ સંગ્રહ કરવામાં આવેલ વિપુલ માત્રામાં વિવિધ પ્રકારના અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટ જથ્થામાં પડ્યા હતા, જેને લઈ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીનો આખો પ્લાન્ટ ચપેટમાં લેવા સાથે સ્ટોરેજ વિસ્તારમાં પણ ફેલાઈ હતી। સ્ટોરેજ કરાયેલ સોલ્વન્ટના જથ્થામાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા। આ ઘટના અંગે અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જે આગનું વિકરાળ રૂપ જોવા મળતા અંકલેશ્વર પાલિકા પાનોલી નોટિફાઈડ ફાયર, ભરૂચ, ઝઘડિયા તેમજ અન્ય ખાનગી કંપનીઓના ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। 12 થી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા। વિવિધ સોલ્વન્ટ જથ્થાને લઈ આગ ભયાવહ વિકરાળ રૂપ ધારણ કરતા આગની જ્વાળા 150 થી 200 મીટર ઉપર સુધી પહોંચી હતી। ઘટના અંગે અંકલેશ્વર તાલુકા ડિઝાસ્ટર ટીમના મામલતદાર કરણસિંહ રાજપૂત, જીપીસીબી તેમજ ડીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને આગ લાગવાના કારણો તેમજ આગ અંગે સતત મોનિટરિંગ શરૂ કર્યું હતું। વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ કંપનીમાં પ્રસરી। કંપની બહાર આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં આગ બાદ કંપનીમાં ફેલાઈ હતી, જેને આખી કંપનીને ચપેટમાં લીધી હતી। કંપનીમાં મિક્સ સોલ્વન્ટનો જથ્થો હોવાની આગ વિકરાળ બની હતી। કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આગ લાગવાનું કારણ શું છે તે તપાસ કરવામાં આવશે, આમ કહ્યું અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે। તો 12 જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબુ મેળવાયો। જીએલ ઇન્ડિયા કંપનીમાં આગ લાગી હતી। ટ્રાન્સફોર્મર ફાટતા કંપનીમાં આગ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું। 10 થી 12 જેટલા ફાયર આગ પર કાબુ મેળવ્યો હતો। કંપનીમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી તેવી જાણકારી આપી ભરૂચના ફાયર ઓફિસર સીડી ગઢવીએ। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગ્લેન ઇન્ડિયા કંપનીમાં પ્લોટ નંબર 301માં અચાનક 3:30 કલાકે ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક થઈ અને એનાથી કંપનીમાં આગ લાગેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી। અત્યારે આગ બુઝાવવા માટે પોલીસ અને ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે। કુલ 6 થી 7 જેટલા ફાયર ટેન્ડર હાજર છે। પોલીસના માણસો પણ હાજર છે અને આગ બુઝાવવાનું કામગીરી ચાલુ છે। આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું જાણવા મળેલ છે કે શોર્ટ સર્કિટ મળેલ છે, પરંતુ તપાસ કરતા ખરી હકીકત જાણવા મળશે। આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં જીએલ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ડીપીએમસી ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરાતા તેઓની 2 ગાડી ઘટના સ્થળે આવી અને જરૂરિયાત જણાતા આસપાસની તેમજ તેમના આજુબાજુની જે પણ કંપનીઓ છે તેના ફાયર ટેન્ડરની મદદથી 10 થી 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર હતી, જેની મદદથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે। ઘટના સ્થળ પર આવી તપાસ કરતા ટ્રાન્સફોર્મર ફાટવાથી આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે। તેમજ સદનસીબે ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી।